નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિચિગ્નેશ. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર આવૃત્તિ વિતરણની વિષમતા એની અંદર ટૂંકા દાખલાનો અભ્યાસ કરી રહ્યા હતા. ટૂંકા દાખલાની અંદર આપણે આગળ વધીએ એની સાથોસાથ આ લેક્ચરની અંદર આ રીતના પ્રેક્ટિસના દાખલા હું તમને એટેચ કરી દઈશ કે જેના કારણે આપ ઘરે બેસીને આરામથી પ્રેક્ટિસ કરી શકો. તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 1 થી. કોઈ એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ તેના મધ્યક કરતા 4 જેટલો વધારે છે. જો અહીંયા વાત કરી છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે કોણ થાય? m. મધ્યક કરતા 4 જેટલો વધારે છે તો m બરાબર શું થાય? x બાર + 4. એટલે મધ્યક એટલે x બાર એના કરતા 4 જેટલો વધારે એટલે અહીં કેટલા થઈ જાય? x બાર + 4. હવે x બાર + 4 થઈ ગયું. દાખલાનું પ્રમાણિત વિચલન બરોબર. પ્રમાણિત વિચલન એટલે s બરાબર કેટલા છે? 15 છે. હવે આપણને દાખલામાં કીધું છે કે હોય તો વિષમતાંક શોધો. તો વિષમતાંકનું સૂત્ર શું થાય? તો j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ m એના છેદમાં s. આવું સૂત્ર થાય. અને અહીંયા મારી પાસે m બરાબર x બાર બરાબર +4 છે. તો અહીંયા શું કરવું પડે? 4 ને આ બાજુ જવા દઉં ને m ને આ બાજુ જવા દઉં તો આ સૂત્ર પ્રમાણે મેળ પડે. તો પહેલું કામકાજ કરું. 4 અહીંયા પ્લસ છે, બરાબર ની આ બાજુ જાય તો કેવા થઈ જાય? માઈનસ. 4 બરાબર x બાર માઈનસ m. તો x બાર માઈનસ m મળી ગયા. તો x બાર માઈનસ m ની વેલ્યુ કેટલી છે? -4. તો અહીંયા 3 કૌંસમાં -4 s એટલે કેટલા છે? 15. 3 ચોખ્ખું થઈ જાય -12. -12 ના છેદમાં 15. અને જો કોઈને એમ નો ખ્યાલ આવે તો આમ પણ કરી શકાય. 3 એકા 3 3 પંચા 15 એટલે -4 ના છેદમાં 5. ભાગાકાર કરો એટલે જવાબ આવી જાય -0.8. બરાબર. અહીંયા આપણે 5 * 40 એટલે કે 15 ભાગ્યા 12 કરો બરાબર. 15 * 120 નાની સંખ્યા છે એટલે માઈનસમાં જવાબ છે એટલે -0.8 થઈ જાય. છે ખૂબ નાની નાની વસ્તુઓ, પરંતુ પરીક્ષાની અંદર જ્યારે આવે ને ત્યારે આપણું બહુ સ્પષ્ટ છે કે આપણું મગજ હાલતું બંધ થઈ જાય. એમ થાય કે ઓહ સાહેબ તો કેવું અઘરું પેપર કાઢ્યું. પેપર અઘરું હોતું નથી, પરંતુ આપણી મહેનત ક્યાંક જે છે એ કચાશવાળી બોલતી હોય છે. અને ખાસ કરીને અત્યારે આજે એમ કહેવાય તો લોકડાઉન કયો કે કર્ફ્યુ કયો એના સમયની અંદર તમારે આ વસ્તુની પ્રેક્ટિસની ખાસ જરૂરિયાત રહેશે. કારણ કે સ્ટેટ અને અકાઉન્ટ બે પ્રેક્ટિસના સબ્જેક્ટ છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ આવડશે. મધ્યક તેના બહુલકથી 2 ઓછો છે. મધ્યક એટલે કોણ થાય? x બાર. બહુલક એટલે કોણ થાય? m0 કરતા કેટલો ઓછો છે? 2 એટલે -2. જો માહિતીનું વિચરણ 16 હોય, વિચરણ એટલે શું થઈ જાય? s2 કેટલા આપ્યા? 16. તેનું વર્ગમૂળ કાઢો તો s બરાબર કેટલા મળી જાય? 4. એટલે કે s ની વેલ્યુ 4 મળી જાય. હવે આપણને કીધું છે કે વિષમતાંક શોધો. તો જો આપણને સૌથી પહેલા તો વિષમતાંકનું સૂત્ર આવડવું જોઈએ. જો વિષમતાંકનું સૂત્ર પરફેક્ટ આવડતું હશે તો આપણો દાખલો સાચો જ પડશે. તો આપણું વિષમતાંકનું સૂત્ર શું છે? j બરાબર સૂત્ર આપણું x બાર માઈનસ m0 એના છેદમાં s. તો અહીંયા x બાર માઈનસ m0 છે. તો અહીંયા m0 છે, આ પ્લસ છે, બરાબર ની આ બાજુ લઈએ કેવા થઈ જાય? માઈનસ થઈ જાય. તો x બાર માઈનસ m0 બરાબર -2. એટલે x બાર માઈનસ m0 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? -2 થઈ ગઈ. તો અહીંયા -2 એના છેદમાં s એટલે કેટલા છે? 4 છે. ભાગાકાર કરો તો જવાબ કેટલો મળી જાય? -0.5. દાખલા ખૂબ જ સહેલા હોય છે પ્રમાણમાં. થોડીક જો તમે મહેનત કરી લ્યો તો ક્યાંય વાંધો આવે નહીં. ત્યાર પછીની રકમ આપી છે કે એક માહિતીનો મધ્યસ્થ 48 છે, બહુલક 52 છે, પ્રમાણિત વિચલન 20 છે. તો વિષમતાંક શોધો. સૌથી પહેલા તો મધ્યસ્થ અને બહુલક આપ્યો છે. દરેક દાખલામાં મધ્યક તો જોઈને જોઈએ. તો પહેલું કામકાજ કરવાનું મધ્યક શોધવા. તો મધ્યક માટેનું સૂત્ર છે m0 બરાબર 3m - 2x બાર. m0 એટલે કે બહુલક. બહુલક કેટલો આપ્યો છે દાખલામાં? 52 બરાબર 3 m એટલે કેટલા છે? 48 માઈનસ 2x બાર. -2x બાર છે, બરાબર ની આ બાજુ લઈ આવો. 52 અહીંયા પ્લસ છે, એને શું કરવાના? બરાબર ની ઓલી બાજુ લઈ જવાના. તો અહીંયા શું થઈ જાય? 2x બાર બરાબર. અહીંયા ગુણાકાર કરો. 8 * 3 = 24 નો ચોકડો વધી ચડી 2. 3 ચોકુ 12 ને 2 કેટલા થઈ જાય? 14. 144 માઈનસ 52. 144 માંથી 52 ની બાદબાકી કરો. 2x બાર બરાબર 14 માં 4 માંથી 2 જાય તો 2, 14 માંથી 5 જાય તો 9, 92. અહીંયા 2 ગુણાકારમાં છે, ઓલી બાજુ લઈ જાવ એટલે શેમાં વયા જાય? ભાગાકારમાં વયા જાય. એટલે x બાર બરાબર 92 ભાગ્યા 2 તો 46 દુ 92 થાય
x બાર ની વેલ્યુ મને કેટલી મળી જાય 46 મળી જાય. હવે x બાર ની વેલ્યુ 46 મળી ગઈ છે. હવે મારે વિષમતાંક શોધવાનો છે. તો જે હવે જો આપણી પાસે બે સૂત્ર છે 3 કૌંસમાં x બાર માઈનસ m x બાર માઈનસ m0 તો x બાર માઈનસ m0 ટૂંકું પડે એ લઈ x બાર માઈનસ m0 ના છેદમાં s. x બાર કેટલા છે દાખલામાં 46, m0 કેટલા છે મારી પાસે દાખલામાં 52 અને પ્રમાણિત વિચલન કેટલું છે 20. 46 માંથી 52 જાય એટલે માઈનસ કેટલા બચે 6 એના છેદમાં 20. -6 જે છે એને 20 સાથે ભાગાકાર કરવામાં આવે એટલે જવાબ આવી જાય આપણો -0.3. બરોબર, કારણ કે 20 તરી કેટલા થઈ જાય 60 થઈ જાય એટલે મૂકો એટલે જવાબ આવી જાય. આશા રાખીશ કે આજના ત્રણેય દાખલા સમજાણા હશે અને ખાસ આ વસ્તુ પહેલા જ કીધી કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે શું બનતું જશે, સરળ બનતું જશે. ધન્યવાદ.